હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગની આપણી આ સફરમાં ફરીથી સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ દરેક ઘરમાં તણાવનું કારણ બને છે, પણ એનો ઉકેલ પણ એટલો જ સુંદર અને પ્રેમાળ છે. ચાલો એક વાતથી શરૂ કરીએ, જે કદાચ દરેક ઘરમાં રોજની વાત બની ગઈ છે: રોજ ફોન માટે થતા ઝઘડા. શું આ બધું જાણીતો લાગે છે? જાણે કે એક જ લડાઈ રોજ લડાઈ રહી હોય. અને સાચું કહું તો આ રોજની લડાઈ છે ને, એ ખાલી થકવી જ નથી દેતી. એ ધીમે ધીમે આપણા અને બાળકો વચ્ચેના એક ખાસ કનેક્શનને પણ નબળું પાડી દે છે, જેને આપણે આટલી મહેનતથી મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ શું થશે જો આપણે આ આખી વાતને અલગ રીતે જોઈએ? જીતવાને બદલે ચાલો સંતુલન શોધવાનો પ્રયત્ન કરીએ. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. જુઓ, આ વાત કેટલી સરસ છે. જે દોરડા પર ચાલે છે એ નીચે નથી જોતો. એનું ધ્યાન તો દોરડા પર, એટલે કે નિયમો પર, અને એના સાથી પર, એટલે કે સંબંધ પર હોય છે. બસ પેરેન્ટિંગમાં પણ આવું જ છે. નિયમો અને સંબંધ બંને સાથે ચાલે તો જ બેલેન્સ જળવાય. એટલે તે આપણો ધ્યેય કંટ્રોલ કરવાનો નથી, પણ સાથે મળીને કામ કરવાનો છે. આ એક નાનકડો વિચાર છે, પણ એક ઘરમાં આખી ગેમ બદલી શકે છે. ઝઘડાની જગ્યાએ ટીમવર્ક આવી જાય છે, જ્યાં દરેક જણ એક જ લક્ષ્ય માટે કામ કરી રહ્યું છે: શાંતિ અને સંતુલન. સારું, તો આ બધી વાત તો થઈ ગઈ, પણ આને અમલમાં કેવી રીતે મૂકવું? ચાલો હવે એની જ વાત કરીએ. એક એવી પ્રેક્ટિકલ રીત જે ખરેખર કામ કરે છે. અને આ રીતનું નામ છે ડિજિટલ હેન્ડશેક. હવે આ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો આ ટેકનોલોજીના ઉપયોગ માટેનો એક પારિવારિક કરાર છે. પણ આ કોઈ હુકમોની લિસ્ટ નથી. આ તો એક સમજૂતી છે, એક એવી ડીલ જે રોજની લડાઈ ખતમ કરીને ઘરમાં વિશ્વાસનું વાતાવરણ બનાવે છે. આ બદલાવ કેવો દેખાય છે એ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. એક તરફ છે રોજની દલીલો, તમે વિરુદ્ધ બાળકો જેવી સ્થિતિ અને તણાવ, અને બીજી તરફ ડિજિટલ હેન્ડશેકથી આવે છે શાંત સમજૂતી, પારિવારિક ટીમવર્ક અને સૌથી અગત્યનું વિશ્વાસ અને આદર. તો પછી આ ફેમિલી ટેક કોન્ટ્રાક્ટ કે આપનું ડિજિટલ હેન્ડશેક બનાવવો કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ. બહુ સહેલું છે. જુઓ, આ છે 4 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, એક શાંત સમય મીટિંગ કરો. બીજું, સાથે મળીને નિયમો નક્કી કરો. ત્રીજું, નો ફોન ઝોન બનાવો. અને સૌથી અગત્યનું ચોથું સ્ટેપ, આ નિયમો માતા પિતાએ પણ પાળવાના છે. જ્યારે બાળકો જોશે કે આપણે પણ નિયમો માનીએ છીએ, ત્યારે જ તેઓ એનું સન્માન કરશે. અને આ કરાર બનાવતી વખતે આ અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. જેમ કે અઠવાડિયાના દિવસો અને વીકેન્ડના કલાકો અલગ અલગ રાખો. સોશિયલ મીડિયા માટેના નિયમો સ્પષ્ટ કરો. અને હા, જો કોઈ નિયમ તોડે તો એના પરિણામો શું હશે એ પણ સાથે મળીને નક્કી કરો. સજા તરીકે નહીં, પણ જવાબદારીના ભાગરૂપે. અને એક વાત હંમેશા યાદ રાખજો, આ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. આ એક જીવંત ડોક્યુમેન્ટ છે. જેમ જેમ બાળકો મોટા થાય એમ એમની જરૂરિયાતો બદલાય, તો આ કરાર પણ સમય સાથે બદલાવો જોઈએ. એમાં જ સમજદારી છે. તો આ કરાર બનાવવો એ ખાલી નિયમો બનાવવાની કવાયત નથી. આ તો વાતચીત, આદર અને વિશ્વાસનો પાયો નાખવા જેવું છે. આ એક બહુ મોટું અને પોઝિટિવ પગલું છે. કારણ કે આ ડિજિટલ હેન્ડશેક ઝઘડાને એક સકારાત્મક વાતચીતમાં ફેરવી નાખે છે. અને આનાથી બાળકો ફક્ત ફોનના નિયમો નથી શીખતા, પણ જીવનના બહુ અગત્યના પાઠ શીખે છે. જેમ કે વાટાઘાટ કેવી રીતે કરવી, એકબીજાનો આદર કેવી રીતે કરવો, અને પોતાની સીમાઓ કેવી રીતે નક્કી કરવી. પણ ક્યારેક એવું પણ બને કે આ વાતચીત શરૂ જ ન થાય. શું કરવું જ્યારે બાળક પોતાની વાત કહેવા તૈયાર જ ન હોય, જ્યારે એ મન ખોલીને વાત જ ન કરે? બસ આ જ સવાલ આપણને આપણા આગલા મહત્વના ટોપિક પર લઈ જાય છે, અને એ છે સક્રિય શ્રવણની કળા. તો આગામી ચર્ચામાં ચોક્કસ જોડાજો, જ્યાં આપણે શીખીશું કે એવું વાતાવરણ કેવી રીતે બનાવવું કે જેથી બાળકોને લાગે કે એમની વાત ખરેખર સાંભળવામાં આવી રહી છે, અને પછી આવી કોઈ પણ વાતચીત ખૂબ જ સરળ બની જશે.